તો મિત્રો, ઘરમાં કંકાસ કેમ થાય છે? મોટા ભાગે લોકો કહે છે કે ઘરમાં ઝઘડો થાય એનું કારણ પત્ની હોય છે, પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય નથી. હકીકતમાં ઘણી વખત પુરુષોની નાની નાની ભૂલો પણ ઘરમાં મોટો કંકાસ ઊભો કરે છે. કેટલાક પુરુષો એવા પણ હોય છે કે જે પોતાની પત્નીની વાત કોઈ દિવસ કાંઈ સાંભળતા નથી, પરંતુ ભાઈ ભાભી અથવા ઘરના કોઈ અન્ય લોકોની વાતોમાં આવી જાય છે. તેઓ વિચાર્યા વગર નિર્ણય લઈ લેશે. પરિણામે પત્નીનું દિલ તૂટી જાય છે. ઘરમાં ધીમે ધીમે દૂરી વધવા લાગે છે. મિત્રો, યાદ રાખજો, પત્ની કોઈ પરાઈ નથી. તે પોતાની આખી દુનિયા છોડીને તમારા ઘરમાં આવી છે. જો પતિ તેને સમજશે તો તેને માન આપશે અને તેની લાગણીઓને મહત્વ આપશે તો ઘર આપણું સ્વર્ગ બની શકે છે. પરંતુ જો પતિ પોતાની પત્નીને અવગણના કરશે તો ઘરમાં સુખ ટકવું મુશ્કેલ છે. કારણ ઘરનું સાચું સુખ પતિ પત્ની વચ્ચેના વિશ્વાસમાં છે, પ્રેમમાં છે. એટલા માટે પ્રેમને તમે હંમેશા જાળવી રાખજો. આથી ઘરના દરેક સભ્યની ઇજ્જત કરજો, પરંતુ પત્ની સાથે ક્યારેય દુર્વ્યવહાર ન કરતા, દૂરી ન રાખતા. કારણ કે અંતે સુખ હોય કે દુઃખ, જીવનની સફરમાં સાચી સાથી તો આપણી પત્ની જ હોઈ શકે છે. મિત્રો, જો પતિ અને પત્ની એકબીજાને સમજવા લાગશે તો ઘરમાં કંકાસ નહીં પરંતુ પ્રેમ અને શાંતિ વધશે. સાચું સુખ ઘરમાં પૈસાથી નથી, સમજ અને સન્માનથી વધે છે. એટલા માટે પત્નીને પણ સન્માન આપજો, કારણ કે એ તમારું અર્ધાંગીની છે, એટલે કે અર્ધું અંગ છે. એમને પણ ઇજ્જત કરજો, કારણ કે ઘરની લક્ષ્મી છે.